એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી, જ્યાં સ્કૂલ બસમાં એક ભીષણ આગની ઘટના સામે આવી અને ટંકારા મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં આગ લાગી હતી। એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે, જ્યાં 40 જેટલા બાળકોનો આબાદ બચાવ થયો છે। મોરબી રાજકોટ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી છે। આર્ય વિદ્યાલયની સ્કૂલ બસમાં આગ લાગી હતી અને આ બસ આગમાં ખાક થઈ ચૂકી છે, જ્યાં ડ્રાઈવર પાછળ વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। બસમાં સવાર તમામ બાળકોને 112ની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં ફડફડ જે આગ છે તે બસને પોતાની ઝપેટમાં લેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આગને લઈ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો, જોકે એક સદનસીબે 40 જેટલા બાળકો જે સવાર હતા તેમનો આબાદ બચાવ પણ થઈ ચૂક્યો છે। 112ની ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હાલ સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તમામ બાળકોને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે। વધુ અપડેટ પર મેળવે સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોયા છે। હર્નિશ, મોરબીની આ ઘટના, સ્કૂલ બસમાં ભીષણ આગની ઘટના, શું વધુ અપડેટ સામે આવી રહ્યા છે? કેવી રીતે આગ લાગી અને હાલ કેવી સ્થિતિ? વાત કરીએ તો ટંકારાના મિતાણા જે હાઈવે છે તેના ઉપર બ્રિજ આવેલો છે। બ્રિજ પાસે સ્કૂલ બસ છે તેમાં ભીષણ આગ લાગી હતી। મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારા નજીક જે મોટી દુર્ઘટના છે સહેજમાં ટળી હતી। ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ છે તેમાં આગ લાગતા બસ છે એ આગમાં બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે। જો વાત કરીએ તો ડ્રાઈવર પાછળ જે વાયરિંગ છે તેમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। બસમાં જે તમામ બાળકો સવાર હતા તેમને 112ની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને આ સ્કૂલ બસમાં કુલ 40 જેટલા બાળકો હોવાની માહિતી મળી રહી છે। જી, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।